નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે. ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા આજે કતલની રાત બંને પક્ષોએ મતદારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. ઊંઝા એમએલએ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલે મતદારોને કેમ્પમાં મોકલ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલ જૂથે પણ મતદારોને કેમ્પમાં મોકલ્યા છે. મતદારોને સીધા મતદાન માટે કાલે મતદાન મથકે લાવવામાં આવશે. ખાસ ગ્રામ્ય વિસ્તારના મતદારોને કેમ્પમાં લઈ જવાની માહિતી સામે આવી છે. આવતીકાલે ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન. ઊંઝા એપીએમસી ચૂંટણી જંગ રસાકસી ભર્યો રહેશે. એપીએમસીમાં બળવો ટાળવાનો પ્રયાસ નિષ્ફળ. ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં 15 ઉમેદવાર મેદાને છે. વેપાર વિભાગના 4 બેઠકોની ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાને છે. અરવિંદ પટેલનું રાજીનામું, દીપક પટેલને સસ્પેન્ડ કરાયા છે. હજુ અનેક ભાજપ નેતાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ખરીદ વેચાણની બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ. ડિરેક્ટરોની ચૂંટણી બાદ ચેરમેન વાઇસ ચેરમેનનો ચૂંટણી જંગ. ઊંઝા એપીએમસીની ચૂંટણી વચ્ચે ભાજપમાં ભડકો. ભાજપના જ લોકો ભાજપની નીતિથી નારાજ થયા છે. ઊંઝા ભાજપ શહેર ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે રોષ ઠાલવ્યો છે. સમગ્ર મામલે ભાજપ શહેર ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલનું નિવેદન આવ્યું છે. જિલ્લા પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યની ભૂલનું પરિણામ. ખેડૂતોની મંડળીમાં રસ લીધો પણ વેપારીઓમાં ના લીધો. લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો છે. મહેન્દ્ર પટેલનું આ નિવેદન. ભાજપે આકરો સંદેશ આપતા દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે. મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવાના નિર્ણય સામે પગલાં લેવાયા. સસ્પેન્શનને લીધે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 16 પૈકી કેટલાય વેપારીઓ એવા હતા કે જેમને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ હતો અને પોતે પાર્ટી જે જે કરવા તૈયારી એવા સાથે નામ નહીં દેતો, પણ 6 થી 7 અહીંયા ઉમેદવારો એવા હતા કે જે એમાં હતા. એ પૈકીના દીપકભાઈ પટેલ પણ એ જ ગણાય. હું એવું ચોક્કસ માનું છું. પરંતુ તે દિવસે જે જોયું તે જાણે ખેડૂત પ્રતિનિધિમાં કોઈને ચોક્કસ મેન્ડેટ આપીને જીતાડવા માટે આવ્યા હોય, એ પછી વેપારીઓની વાત આવી કંઈ કર્યા વગર. જે ગિરીશભાઈ રાજગોર અને સાથે જે આવેલી આપણી ટીમ, ખૂબ દુઃખ થાય કે વેપારીઓને બોલાયા વગર, તે ક્લિયર કર્યા વગર જે અહીંથી ગયા, એના લીધે અહીંયા આટલો મોટો પ્રશ્ન ઉભો થયો, એવું મારું ચોક્કસ કહેવું છે. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ. આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે ત્યારે જૂથવાદ જોવા મળી રહ્યો છે. એપીએમસીની ચૂંટણીનું મતદાન, ચૂંટણી કારણે ઊંઝા ભાજપમાં જોવા મળ્યા અનેક વિવાદો. ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે અનેક મંડળીઓ કોઈના ઇશારે રદ કરી દેવાય છે. ઘણા સ્થાનિક નેતાઓને એપીએમસીમાં કોઈ લેવા દેવા નથી. ખેડૂત મંડળીઓ સાથે સંકળાયેલા નથી તેવાને મેન્ડેટ આપવામાં આવ્યા છે. સમરસ થાય તે માટે મેં મારું નામ પરત ખેંચી લીધું હતું. પક્ષની ઇમેજ ના ખરડાય તે દિશામાં મેં કામ કર્યું. અમને મેન્ડેટ આપો, પણ જે ખેડૂતોની લાગણી ને માગણી હતી કે જે મતદાર હોય એને જ આપો. એટલે મેં સર્વપ્રથમ મારી ઉમેદવારી પાછી ખેંચું છું એવું મેં લેખિત ધારાસભ્યશ્રીને આપી અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી હતી. અને આગામી દિવસોમાં નહીં, 260 મતદારોમાંથી 200 મતદારો જે ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણી લડે છે એમને જ મત આપવાના છે. બાકીના શહેરી વિસ્તારમાં જેની જોડે મંડળી નથી એમને ટપકું પણ કરવાના નથી. તમે જોજો, આ તો પક્ષની છબી ના ખરડાય એના માટે એક લાગણીથી અમે રજૂઆત કરીએ છીએ, પણ પક્ષે પણ વિચારવું જોઈએ. અને આજે પક્ષની ઇમેજ ના ખરડાય એ માટે કોઈ પણ સંજોગે એ જે દિનેશભાઈની પેનલ તરફી જે બધા દેખાતા હોય ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો મંડળી જોડે જોડાયેલા હોય એમને તમે ડિક્લેર કરી દો તો ઇલેક્શનની કયો નોબત આવવાની છે. ઊંઝા એપીએમસીની ચૂંટણી વચ્ચે ભાજપમાં ભડકો. મેન્ડેટની ખેંચતાણ વચ્ચે ભાજપના નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડવાના નિર્ણય સામે પગલાં. ભાજપે આકરો સંદેશ આપતા દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનને લીધે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો. સસ્પેન્શનનો ઓર્ડર મુદ્દે દીપક પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. જિલ્લા પ્રમુખનો ફોર્મ ખેંચવા ફોન આવ્યો હતો. ઘણા દિવસોની ગેપ બાદ હું બહુ આગળ વધી ગયો છું. હવે મારી ઉમેદવારી પરત ખેંચી શકું એમ નથી. મારા સમર્થકોને દુઃખ પહોંચે તેવું હું નહીં કરી શકું તેવું કહ્યું હતું. આજે અચાનક સસ્પેન્શનનો ઓર્ડર રિલીઝ કર્યો. ગઈકાલે સોજના લગભગ 6 વાગે જિલ્લા પ્રમુખનો મારી પર ફોન આવ્યો હતો કે ભાઈ તમે મહામંત્રી છો અને પાર્ટી મેન્ડેટ વિરુદ્ધ તમારું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લો. મેં સ્પષ્ટ એમને કીધું કે આટલા દિવસના ગેપની વચ્ચે હું ખૂબ આગળ વધી ગયો છું. હું મારું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું એવી પરિસ્થિતિમાં નથી. મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ
અને એ લોકોને દુઃખ પહોંચે એટલે હું હાલ કોઈ એવું કાર્ય કરી શકું એમ નથી. એટલે એમને તરત જ કીધું કે આપણે પછી મળીએ, ફોન મૂકી દીધો અને આજે અચાનક મારું સસ્પેન્શનનો ઓર્ડર એમને રિલીઝ કર્યો હતો. વિજાપુર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોના રાજીનામા. ઉપપ્રમુખ નિશાંત પટેલ, ઉપપ્રમુખ સુરેશ પટેલે રાજીનામું આપ્યું હતું. સક્રિય સભ્ય વિકાસ પટેલ, કમલેશ પટેલે રાજીનામા આપ્યા હતા. અનુસૂચિત જાતિ મોરચાના ગુંજલ મકવાણાએ પણ રાજીનામું આપ્યું હતું. નિશાંત પટેલ વિરુદ્ધ પૈસાની લેવડ દેવડ મામલે અરજી થઈ હતી. વસઈ પોલીસ દ્વારા ગેરવર્તન કરવા મામલે આ રાજીનામું આપવામાં આવ્યું હતું. પીઆઈએ અસભ્ય વર્તન કર્યું હોવાનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તમામ અગ્રણીઓની હાજરીમાં ગેરવર્તન થયું હોવાનો આરોપ છે. છતાં પાર્ટીના કોઈ હોદ્દેદારોએ મદદ નહીં કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય સીજે ચાવડાના ગ્રુપમાં રાજીનામાની નકલ પોસ્ટ કરી હતી. કડીના લુણાસર ગામે ઠપકો આપવો ભારે પડ્યો હતો. અપશબ્દ બોલનારને ઠપકો આપતા કાન કરડી ગયો હતો. ભાગ્યાના દીકરાને અપશબ્દો બોલતા જમીન માલિકે ઠપકો આપ્યો હતો. જગદીશ ઠાકોરે ગુસ્સામાં ઠપકો આપનારના કાને બચકું ભર્યું. નિલેશ ઠાકોરનો કાન કરડી શરીરથી અલગ કરી દીધો હતો. મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ અને વડોદરા હાલોલ ટોલ રોડ પર વસૂલાતા ટોલ ટેક્સના વિરોધમાં બેઠક યોજાઈ. વર્ષ 2002માં બનાવેલ મહેસાણા અડાલજ ટોલ રોડનું અત્યાર સુધી 3000 કરોડથી વધારેનું ટેક્સ ઉઘરાવ્યો હોવાનો એસોસિએશનના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. 3000 ટેક્સ ઉઘરાવવા છતાં હજી પણ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ જ છે. જોકે આ કંપનીની મુદત 2030 સુધીની છે, પરંતુ ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે, જેને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ છે. ત્યારે ટ્રાન્સપોર્ટ માલિકોએ 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે. એ રોડની અંદર એ લોકોએ જે રેટ રાખેલા તેના કરતા આ બે રોડ જેના માટે અમે આજે ભેગા થયા છીએ, આ બે રોડ ઉપર દોઢા રેટ લેવા છે. એક 31 કિલોમીટરનો રોડ છે, એક 50 કિલોમીટરનો છે. તો આજે 80 કિલોમીટરના ટોટલ રોડ ઉપર 500 કરોડનો ખર્ચો કરીને 3000 કરોડ ઉઘરાવ્યા પછી પણ જો કોઈ કંપની કહેતી હોય કે અમારે 1900 કરોડ રૂપિયા ઉઘરાવવાના બાકી છે, તો આ બહુ જ અવ્યવહારિક અને તમારી કોસ્ટ સ્ટ્રક્ચર અને પ્રોફિટેબિલિટી સાથે સુસંગત નથી. એ બાબતમાં અમે સરકારને ખૂબ રજૂઆત કરી, પણ સરકારે આની અંદર કોઈ દાદ આપી નથી. અમારે કોઈ હડતાલ કે તોફાન કે એવું કરવાનો કોઈ આશય નથી. તો હવે આ રોડ ઉપર અમે લોકો પૈસા ભરવા તૈયાર નથી, એટલે અમે લોકોનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. અને એ બાબતના પ્રચાર અર્થે અમે આજે અહીંયા ભેગા થયા. રાજકોટમાં ગુરુદત્ત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગધેથડ ગાયત્રી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહોત્સવમાં હાજર રહ્યા હતા. લાલબાપુના આશીર્વાદ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ધારાસભ્ય રીવાબા જાડેજા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ હાજર રહ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા. ક્ષત્રિય આંદોલન સમિતિના તૃપ્તિબા રાવલ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ મહોત્સવમાં હાજર રહ્યા. ગાયત્રી આશ્રમમાં લાલબાપુનું ગુરુ પૂજન કરાય છે. ગધેથડ ગાયત્રી આશ્રમમાં મુખ્યમંત્રીનું સૂચક નિવેદન. તમે ગુરુ પાસે માંગશો, અમે પણ માંગીશું, અને સમય આવે ગુરુ જે કહે તે આપી પણ દઈશું. મુખ્યમંત્રી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું સ્થાન ગધેથડ આશ્રમ. ગધેથડ આશ્રમમાં ગુરુપૂજન મહોત્સવમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. ગુરુજી જે કહેશે આપીશું. ગધેથડ ગાયત્રી આશ્રમમાં લાલબાપુનું નિવેદન સામે આવ્યું હતું. લાલબાપુએ કહ્યું હતું, ભૂપેન્દ્રભાઈ આધ્યાત્મિક છે. ગુજરાતને આવા મુખ્યમંત્રી મળે જ નહીં. ખૂબ નિષ્ઠાવાન, પવિત્ર, શ્રદ્ધાળુ છે. તેમની સાથે ચર્ચા કરી, તેમાં સમજાઈ ગયું કે પરિવાર પણ ધર્મનું સંસ્કાર આપવાનું કામ કરે છે. લાલબાપુનું આ નિવેદન. आपने गुजरात में जो बनी में तो मुख्यमंत्री मोदी ने पवित्र आध्यात्मिक निष्ठावान आचार्य अपना है. तो आपने अपने हृदय के अंदर के मोटो आवे तो शब्द बोलिए बताए तो आ एना પોતાનો ટાઈમ કાઢી અને આપણા પ્રસંગની અંદર હાજરી આપી એક મોટામાં મોટી વાત છે. અને સાહેબ તો બહુ જ આધ્યાત્મિક છે, બહુ આધ્યાત્મિક.
રાજકોટમાં ગુરુદત્ત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગદેથળ ગાયત્રી આશ્રમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ક્ષત્રિય આંદોલન સમિતિના તૃપ્તિબા રાવલ હાજર રહ્યા હતા. તૃપ્તિબા રાવલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. ક્ષત્રિય આંદોલન મુદ્દે તૃપ્તિબા રાવલનું નિવેદન સામે આવ્યું. ધાર્મિક જગ્યાએ આશીર્વાદ માટે આવ્યા છીએ. ધાર્મિક જગ્યા છે, રાજકીય વાત ન કરવી જોઈએ. મીડિયાએ અફવાથી દૂર રહેવું જોઈએ. બિનજરૂરી ચર્ચાઓ ન થવી જોઈએ. કાર્યક્રમ પહેલા કે પછી ચર્ચાઓ ન થવી જોઈએ. આ ધાર્મિક મંચ હતો, સામાજિક મંચ નહીં. તૃપ્તિબાનું નિવેદન. અફવાઓમાંથી હું સમજુ કે મીડિયાએ પહેલાં બહાર આવવું જોઈએ. આપે કદાચ જે કાંઈ બી ચર્ચાઓ મીડિયામાં થઈ હતી તેની સામે આપને આજનો મંચ પણ જોયો છે અને મેં કદાચ મારું આની પહેલાં મેં એક આપેલું હતું ત્યારે પણ કીધું હતું કે જે જગ્યા હોય એ જગ્યાનું માહાત્મ્ય અલગ હોય. આ ધાર્મિક મંચ હતો, અહીંયા સામાજિક મંચ પણ નહોતો. 18 વર્ષને એટલે બિનજરૂરી ચર્ચાઓ ન થવી જોઈએ. કાર્યક્રમના પહેલાં પણ ન જવી જોઈએ અને કાર્યક્રમની પછી પણ ન થવી જોઈએ. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વેસુ સ્થિત જૈન સમાજ દ્વારા આયોજિત દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી. વેસુ ખાતે જૈન સમાજ દ્વારા દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું. ગણિપદ દાન પ્રદાન કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રીએ હાજરી આપી હતી. સુરતમાં સંસ્કાર ભારતીય વિદ્યાલય ખાતે સંસ્કાર ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક ઝાંખીઓ પણ જોવા મળી હતી. ગૃહ રાજ્યમંત્રીનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં હાજર શાળાના બાળકોને ગૃહ રાજ્યમંત્રીએ માર્ગદર્શન પાઠવ્યું હતું. ભારતીય વિદ્યાલયના આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જ્યારે એક ટીમ તરીકે પરફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે અહીંયા બેઠેલા સૌ પેરેન્ટ્સને 100% મનની અંદર ગર્વ મહેસૂસ થતું હશે કે કોઈ કન્સર્ટની અંદર જે પ્રકારની વ્યવસ્થા હોય એ પ્રકારે તમારા સૌ બાળકો, આટલી બધી સંખ્યામાં બાળકો જ્યારે અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, પરંતુ એક ટીમ તરીકે સિંક્રોનાઇઝ પરફોર્મન્સ આટલું અદ્ભુત આપવું તે બદલ હું આખી ટીમને સંસ્કાર ભારતી વિદ્યાલયના સૌ ટીચર્સ, પ્રિન્સિપલ અને એમના ટ્રસ્ટીઝને અભિનંદન આપું. સુરત જિલ્લામાં ગુજરાતના પ્રથમ ઓસેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લસાણા તાલુકાના બગુમરા નજીક સેમિકન્ડક્ટર ચીપ બનાવવાના યુનિટની શરૂઆત કરવામાં આવી. આ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અત્યાર સુધી ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ તરીકે જાણીતું બનેલું સુરત એ સેમિકન્ડક્ટર ચીપ માટે જાણીતું બનવા જઈ રહ્યું છે, જેમાં હાલ 1500 એન્જિનિયર કામ કરનાર છે. અહીં 2 વર્ષ પહેલા રિસર્ચ કરાયું હતું અને રિસર્ચના 1 વર્ષ બાદ ચીપ બનાવવાની શરૂઆત થઈ રહી છે. ત્યારે સેમિકન્ડક્ટર ચીપ આવનાર દિવસોમાં ખૂબ ઉપયોગી નીવડનાર છે, જેના આત્મનિર્ભરનું પણ એક પગલું હોવાનું મનાય છે. રોજિંદા ઉત્પાદનની વાત કરવામાં આવે તો 3 મિલિયન ચિપ્સનું એક દિવસમાં ઉત્પાદન થશે. આવનાર દિવસોમાં ઇસરો અને નાસાના રિસર્ચ થાય તે રીતે ચિપ બનાવવાનું આયોજન છે. સેમિકન્ડક્ટર એ આપણા દેશની સૌથી મોટી માંગ છે. આજના યુગમાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે, કાર્સ હોય કે મોબાઈલ હોય, બધી જ વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થતો હોય છે. તમને કદાચ અંદાજો નહીં હોય, પણ આ દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ લાવવાનો પ્રયાસ ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યારથી શરૂઆત થઈને દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી. અને એક દાખલો ગુજરાતની ગવર્નન્સનો આપ સૌને આપવા માંગુ. सूची सेविका उन्होंने उस नाम के साथ हम शुरू किया है और सूची का अर्थ होता है शुभ, तो बिल्कुल इसके अंदर शुभ होगा. सूरत टेक्सटाइल से जाना जाता था, सूरत डायमंड से जाना जाता था, सूरत सोलर पैनल के लिए जाना जाता था. अब सूरत ये चिप्स के लिए भी जाना जाएगा, जो सेमीकंडक्टर चिप्स यहाँ पर बनेगी. और उनके साथ साथ बाकी लोग भी जुड़ेंगे, जो अशोक भाई सबको साथ लेने के लिए जाने जाते हैं. इंडस्ट्री में उनके बहुत पुराना टेक्सटाइल का 38 ईयर का अनुभव भी है, संबंध भी है, और जो मन में उनके साथ वृत्ति भी है
उसी के कारण वो आज यहाँ तक पहुँचे हुए हैं। मैं मानूंगा कि सूरत के लिए बहुत बड़ा वरदान साबित होगा। सेमीकंडक्टर के लिए इंडिया को आत्मनिर्भर करना, और मैं पर डे 5 मिलियन चिप्स तक पर डे का प्रोडक्शन पर पहुंचूं, ऐसा मेरा टारगेट है। अभी हम लोग जो चिप्स बना रहे हैं वो इलेक्ट्रॉनिक्स की चिप बना रहे हैं, लेकिन आने वाला समय हम ऑटो इंडस्ट्रीज की चिप्स भी बनाएंगे, और हो सकता है कि मैं इसरो और नासा में जो चिप यूज होती है उसके ऊपर भी रिसर्च एंड डेवलपमेंट करूँ। वो सारे जापान से ज़्यादा हैं, कोरिया से हैं, मलेशिया से हैं, सिंगापुर से हैं और जर्मनी से हैं। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોરડોના સફેદ રણની મુલાકાતે છે। ક્રાફ્ટ ફૂડ બજારની મુલાકાત લઈને સફેદ રણને નિહાળ્યું હતું। કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી થઈ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ નિહાળી હતી। ત્યારે સ્પેશિયલ પોસ્ટલ કવરનું સીએમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। રણોત્સવ 2024-25 થીમ આધારિત છે સ્પેશિયલ પોસ્ટલ કવર। મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા। રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે। 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું। તો 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા, જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી। કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો। આફતને અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું। રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું, છતાં નરેન્દ્રભાઈએ આગવા વિઝન અને નવીનતમ પહેલથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા છે। રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે। દિલ્હી મુંબઈ કોરિડોરને આવતીકાલે ફરી લાગશે ગ્રહણ। જાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। કોરિડોરના પગલે પાક નિષ્ફળ જતા ખેડૂતો આકરા મૂડમાં છે। આજે 14 ગામના ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવી। વળતર આપવા અથવા 2 ક્વિન્ટલ અનાજ આપવા માંગ કરાઈ હતી। માંગ સ્વીકારા એ ન કરાય તો કોરિડોરનું કામ બંધ કરવામાં આવશે। અમરેલીના લાઠી પંથકમાં ખેડૂતે સરગવાના પાનના પાવડરથી લાખોની કમાણી કરી છે। કાળુભાઈ હુંબલ છેલ્લા 1 વર્ષથી સરગવાના વૃક્ષના પાંદડાનો પાવડર બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે। 100 વીઘામાં 30,000 મણ સરગવાનો પાવડર બનાવીને 250 રૂપિયાના કિલો લેખે વેચી લાખોની કમાણી કરે છે। 300 જેટલા શારીરિક રોગોની સારવાર કરવામાં આ પાવડર એ ઉપયોગી નીવડે છે। સરગવાનું 100 વીઘાનું વાવેતર છે। વર્ષમાં 1 વીઘાનું 350 થી 400 કિલો પ્રોડક્શન ડ્રાય પાવડરનું આવે છે 1 વીઘે, અને અમે 250 રૂપિયા કિલો વેચાણ કરીએ છીએ પાવડર બનાવીને। સરગવાનું આ પાવડરનું 1 વર્ષ થયું મારે, કાંઈક હવે અલગ કરવું, બધા જે ચીલા ચાલુ ખેતી કરે એનાથી કાંઈક ફેરફાર કરવો, એટલે અમે એક મિત્રને ત્યાં જોયું સરગવો, એટલે પછી વિચાર આવ્યો કે આપણે ચાલુ કરીએ। પાવડર છે 300 પ્રકારના હેલ્થ માટે કામમાં આવે છે, 300 પ્રકારના રોગોમાં કામ કરે છે માનવ શરીરમાં। સુરતમાં કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે વોટ્સએપ જંગ થઈ હતી। સ્વાતિ કડાયા અને સાવન પટેલ વોટ્સએપ ગ્રુપમાં આમને સામને આવ્યા હતા। વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે મેસેજ વોર જામ્યો હતો। કોર્પોરેટર સ્વાતિ કયાડાએ લખ્યું કે કામ ન થતું હોય તો કહી દો। સાવન પટેલે કહ્યું કે મારાથી નથી થતું, બદલી કરાવી દો। મેસેજ વોરના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટમાં ચોંકાવનારી દલીલ। ખ્યાતિના એક કાંડ સાંભળશો તો ચોંકી જશો। ડરાવી ધમકાવીને દર્દીને ઓપરેશન માટે તૈયાર કરતા હતા। 90% જેટલું બ્લોકેજ હોવાનો ડર બતાવવામાં આવતો હતો। ત્યારે કયા નાણાં આપવાના સરકાર આપશે એવું કહેવાતું હતું। મોટાભાગના દર્દીઓને 30 થી 40% જ બ્લોકેજ હતું। હોસ્પિટલ તરફથી બસ મોકલી સારવાર માટે લવાતા હતા। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની કોર્ટમાં ધારદાર દલીલ સામે આવી। રાષ્ટ્રીય કોઠારીના રિમાન્ડની માંગ દરમિયાન આ દલીલ થઈ હતી। નાના નાના ગામમાં પણ કેમ્પ યોજવામાં આવતા હતા,
જેમની પાસે PMJAY કાર્ડ હોય તેમને અલગ તારવામાં આવતા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે કે ઓપરેશનની જરૂર નહોતી. આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. હવે સુરતની યુનિવર્સિટીમાં નકલી એડમિશનનું રેકેટ ખુલ્યું છે. VNSGUમાં નકલી માર્કશીટથી પ્રવેશના રેકેટનો પર્દાફાશ થયો છે. અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ. છેલ્લા 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા 3 વર્ષમાં 62 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા હતા. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી એડમિશન આપવામાં આવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓએ MBBS સહિત વકીલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એક વિદ્યાર્થીના MBBSના 2 વર્ષ બાદ 3જા વર્ષે આ ભાંડો ફૂટ્યો છે. પ્રવેશ રદ ન થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર મોકલ્યો હતો. વિદ્યાર્થીઓએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુનિવર્સિટીને જાણ થઈ હતી. બોર્ડ કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એ ડેટા અને UDIS, UID, APAR ID અને આધાર કાર્ડ આ 4ને મેચ કરતાં ખબર પડતી હોય છે કે આનું ગુણાંકન એટલે કે માર્કશીટ ખોટી છે અને એના આધારે એનો પ્રવેશ, એની માર્કશીટ, એની ડિગ્રીઓ રદ કરતા હોય છે. સામાન્ય રીતે એ યુનિવર્સિટી જે તે યુનિવર્સિટી કે જે તે બોર્ડ કે જે તે રાજ્યનો વાંક હોતો નથી, પણ એ રાજ્ય એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ એ રાજ્યોના બોર્ડ અને યુનિવર્સિટીનો આવા પ્રકારના અયોગ્ય વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હોય છે અને એને આધારે એ વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે. હમણાં સુધી કેટલા વિદ્યાર્થીઓએ આ પ્રમાણે પ્રવેશ મેળવ્યો છે અને હવે શું કાર્યવાહી યુનિવર્સિટી તરફથી કરવામાં આવે? આ છેલ્લા 3 વર્ષ દરમિયાન આ પ્રકારનું ABCID, UDIS, UID અને આધાર કાર્ડ અને જે તે યુનિવર્સિટી કે બોર્ડનો અમારી માર્કશીટ કે નથી એવા લેટર 5 વસ્તુને મેચ કરતા એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના આવા પ્રવેશો રદ કરવામાં આવ્યા છે. આપની નકલી ઈડી મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનો આપ નેતાને સણસણતો જવાબ. તેમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા કહે છે કે ગૃહ રાજ્યમંત્રી ડિબેટ કરે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિનું લેવલ જ નથી. ગૃહ રાજ્યમંત્રી આવા લોકો સાથે વાત પણ ન કરે. આપ નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. ગુનેગારોને બચાવવા નકલી રાજીનામા ઉભા કરાયા છે. નેતાઓ ગુનેગારોને બચાવવા માટે કેટલી હદે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે, તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે. અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે? લોકોને મારે કહેવું છે કે મહેરબાની કરીને માફમાં રહો, કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે, જે ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું. ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે. આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું. તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે. એટલે આવા ગુનેગારોને બચાવવા માટે, આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી એ જરા વિચારી લેજો. ગીર સોમનાથમાં પણ ધૂળ ખાતી સાયકલો જોવા મળી છે. વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ધૂળ ખાઈ રહી છે. ઉનાના કંસારી ગામનો વિડીયો સામે આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી જોવા મળી. વિદ્યાર્થીનીઓના હકની સાયકલ આડેધડ ફેંકી દેવાઈ હતી. કેટલીક સમસ્યાઓના કારણે આ સાયકલો ન અપાઈ હોવાનો સરપંચનો દાવો છે. દાહોદમાં તંત્રનો ભંગારિયો વહીવટ સામે આવ્યો. ભંગાર હાલતમાં ધૂળ ખાતી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. 1 વર્ષ બાદ સાયકલોને સાફ કરી વિતરણ કરાયું છે. સાયકલ પર કલરનો સ્પ્રે મારી કાટ છુપાવવામાં આવ્યો હતો. મામા સાહેબ ફડકે છાત્રાલયમાં 1 વર્ષથી આ સાયકલો પડી રહી હતી.
તો જે રીતે આ 5 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ શહેરના 5 દ્રશ્યો, ખેડા, મહુધા, વડોદરાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સાયકલો એ ભંગારની હાલતમાં જોવા મળી રહી છે. સાયકલો પર ધૂળ જામી ગઈ છે અને અનેક જગ્યાએ તો 1 વર્ષ બાદ હવે આ સાયકલો એ વિદ્યાર્થીનીઓને આપવામાં આવી રહી છે. પણ એમાં પણ જ્યારે કાટ લાગી જાય છે ત્યારે માત્ર એ સ્પ્રે મારીને, કલરનો સ્પ્રે મારીને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. આ કાર્યક્રમના પ્રાયોજક છે રૂપ મંત્રા આયુર્વેदिक क्रीम एंड फेस वॉश. ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને વેપારીઓ પીએમને રજૂઆત કરશે. 17 ડિસેમ્બરે દિલ્હી જઈને વડાપ્રધાન મોદીને વેપારીઓ મળશે. હાટકેશ્વર બ્રિજને લઈને થતી પરેશાનીની રજૂઆત કરશે. બ્રિજમાં થયેલ કૌભાંડના તમામ પુરાવાઓ આપશે. ત્યારે 5 વર્ષથી પડી રહેલી સમસ્યાઓની રજૂઆત કરવામાં આવશે. સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આ નિર્ણય લેવાયો છે. 10 જેટલા વેપારીઓ વડાપ્રધાનને મળવા દિલ્હી જશે. પાણી ભરાઈ જાય છે, ટ્રાફિકની સમસ્યા આપે જોઈ હશે. હમણાં અહીંયાથી આ એક્સપ્રેસ વેને જોડતો બ્રિજ છે તો ટ્રાફિકની સમસ્યા બી ઘણી થાય છે. આજુબાજુમાં સ્કૂલો હોય છે તો વિદ્યાર્થીઓ રિસેસના ટાઈમે કે છૂટવાના ટાઈમે અને સાંજે પીક આવરના ટાઈમે આવતા જતા હોય છે તો ટ્રાફિકની સમસ્યાઓ બહુ નડે છે. અને આના કારણે ઘણા બધા બનાવ ના બને અને ટાઈમસર આને તોડે અને ટાઈમસર અહીંયાની પ્રજાને ન્યાય મળે. નહીં તો પછી અહીંયાના વેપારીઓના ટેક્સના પૈસા બી માફ કરવામાં આવે, કેમ કે આ ટેક્સના પૈસાથી જ બનેલું છે. છેલ્લા 1-1.5 વર્ષથી ચાલી રહ્યું છે કે બ્રિજ તૂટશે, એનો કોઈ નિર્ણય આવતો નથી. હવે એના લીધે અહીંયા લોકલ જેટલી દુકાનો છે બધાને ધંધા રોજગારમાં ઇફેક્ટ આવી રહી છે, બરાબર. પણ આ બ્રિજ તોડીને અહીંયા કોર્પોરેશનને, સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી, પણ એ લોકો કહે છે તોડીએ ક્યારેક કેટલા ટેન્ડર પડે છે, કંઈ થાય છે, કંઈ ખબર પડતી નથી. બધાને રજૂઆત કર્યા છતાંય. એટલે અમે સોમવારે આ બધા પુરાવા લઈને દિલ્હી જવાના છીએ. મંગળવારે પીએમ સાહેબને મળવાના છીએ અને રજૂઆત કરવાના છીએ કે આનું નિરાકરણ વહેલી તકે આવે તો અહીંયાના લોકલ માણસોને જે ટ્રાફિકની સમસ્યા, ધંધા રોજગારની સમસ્યા થાય છે એ બધાનું સોલ્યુશન આવે. અમદાવાદના નરોડામાં હની ટ્રેપ ટોળકી સામે વધુ એક ફરિયાદ થઈ છે. ગેંગના સાગરીતોએ મહિલાને ધમકી આપી પૈસા પડાવ્યા હતા. ડ્રગ્સ વેચાણ કરતી હોવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. એક્ટિવાની ડિક્કીમાંથી પાવડરની પડીકી કાઢી હતી અને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અપહરણ કરીને કલાકો સુધી ફેરવી સોનાની લકી પડાવી 25 લાખ રૂપિયાની માંગણી કરી માર માર્યો હતો. આંગણે મારફતે 3 લાખ રૂપિયા એ મેળવીને ફરાર થયા હતા. સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના થરામાં ભુવાજીના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભુવાજી વાઘજી સુથારને પોલીસ મથકે લઈ જવાતા નારાજગી જોવા મળી હતી. 3 દિવસ અગાઉ વિજ્ઞાન જાથાના ભુવાજીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ભુવાજી વાઘજી સુથારને અંધશ્રદ્ધા ફેલાવો છો તેવું કહીને ઉઠાવી ગયા હતા. પોલીસ મથકે લઈ જઈ તેની પાસે માફી મંગાવતા મામલો ગરમાયો હતો. ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. થરાના સિકોદર માતાના મંદિરે ભક્તો એકઠા થયા હતા. વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો વિજ્ઞાન જાથાના વિરોધમાં જોવા મળ્યા. ભુવાજીના સમર્થકોએ વિજ્ઞાન જાથાને ચેલેન્જ આપી ભુવાજી વાઘજી સુતારને ધૂણતા અટકાવવા ચેલેન્જ આપી હતી. જયંત પંડ્યાની તાકાત હોય તો રોકી બતાવે તેવી ચેલેન્જ આપી હતી. આ ભેગા લોકો થયા છે, અમને સાબિત કરી આપે જયંત પંડ્યા કે અમે તાંત્રિક છીએ કે કોણ છીએ, અમને સાબિત કરી આપે. જે મને લાખોનું કૌભાંડ બતાવ્યું છે એ મને સાબિત કરી આપે. હું કેને ઘરેથી કર્યું છે, ઝાપટપરામાંથી કર્યું છે, ઝાપટપરામાંથી મને સાબિત કરી આપે બનાસકાંઠામાં આવી. હા, હું આજે ધૂણવાનો છું અને મારા ખોળિયામાં જીવને ત્યાં સુધી ધૂણવાનો છું. ભુવાજીએ કંઈ ખોટું કર્યું નથી. ઘણા વર્ષોથી હું એમના પરિચયમાં છું. હું પણ વર્ષમાં 1-2 વખત આ માતાજીએ દર્શન કરવા આવું છું. ભુવાજી કોઈના પૈસા લીધા હોય એવું મેં સાંભળ્યું નથી. અને ભુવાજી કદાચ ધૂણે છે તો ધૂણે તો એમને જે માતાજીના ઉપાસક તરીકે જે એમને બોલવાનું થતું હોય માતાજીના પૂછીને પોતે ધૂણતા હોય છે. એટલે માતા બોલાવે છે એવું લોકો પણ માને છે અને માતાજીના
એ ભુવાજીના બોલવા પ્રમાણે લોકોના કામો થતા હોય છે. એમના ઘરે કોઈ મોદું હજુ હોય તો એના માટે પણ આશીર્વાદ મેળવતા હોય છે. કોઈ પૈસા ટકાની તકલીફ હોય તો એના માટે પણ આશીર્વાદ લેતા હોય છે. આસ્થાનું કેન્દ્ર છે માતાજી, એટલે માતાજીના આશીર્વાદથી બધું થતું હોય છે. ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે. ભુવોજી એકદમ સરાપિત છે અને ભુવોજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે. મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માંગુ છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને, હમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય. જયંત પંડ્યા અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે એમ. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ લિંબાયત વિસ્તારમાં ચાલતા શનિના અડ્ડા પર રેડ કરી હતી. રંગીલા ટાઉનશીપના ટેરેસ પર જુગારધામ ચાલતું હતું. બાંબુ વડે પ્લાસ્ટિક બાંધી ચલાવાઈ રહ્યું હતું આ જુગારધામું, જ્યાં એસએમસી દ્વારા 40થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સોનુ પટેલ નામના યુવક પોલીસથી બચવા ટેરેસ પરથી કૂદી પડ્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. એસએમસીએ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી શનિ એ ફરાર છે. ત્યારે લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી પર અનેક સવાલ ઉભા થાય છે. રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે. વેડિંગ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી પર દરોડા પાડવામાં આવ્યા છે. 9 શહેરમાં 43 વેપારીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ, અમરેલીમાં દરોડા પડ્યા છે. દરોડા દરમિયાન 6.70 કરોડની કરચોરી ઝડપાઈ છે. સુરતમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. નકલી નોટ મામલે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચલણી નોટોની સાથે નકલી નોટો મૂકીને ઠગાઈ કરતા હતા. 3 બેગમાં 2.5 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ છે. મુંબઈથી આ નોટોની ડિલિવરી કરવા શખ્સો આવ્યા હતા, જે ઝડપાયા છે. અસલી નોટોની સાથે નકલી નોટ મૂકીને ઠગાઈ કરતા હતા. બેંક સહિત વિવિધ જગ્યાએ છેતરપિંડી કરતા હતા. મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે. અગાઉ પણ છેતરપિંડી કરતી ગેંગ પોલીસે ઝડપી હતી. સુરત શહેરમાં બેંક સહિત કે જ્યાં ભારે ભીડભાડ થતી હોય અને આર્થિક નાણાકીય વ્યવહારો થતા હોય તે સ્થળનો લાભ લઈ અને લોકોને છૂટા કરી આપવા અથવા તો બંડલ બદલી આપવાના નામે છેતરપિંડી કરતી ગેંગને છે તે સારોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. અને મોટી માત્રામાં જે ભારતીય એટલે કે બાળકોના જે નોટો હોય છે તે નોટોનો મોટો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. જે પ્રમાણે આપ તસવીરો જોઈ શકો છો કે એક નજરે તો આ તમામ નોટો છે તે અસલી લાગે છે, પરંતુ તેની પાછળ છે તે ભારતીય બચ્ચો કા જે બેંક એટલે કે જે ચાઇલ્ડ નોટ કહેવામાં આવે છે તે આ નોટ 2.57 કરોડની આ નોટો છે તે કબજે કરવામાં આવી છે. ઉપર અને નીચેના ભાગે જે અસલી બનાવટી એટલે કે અસલી નોટો છે તે મૂકવામાં આવતી હતી અને ત્યારબાદ વચ્ચે આ તમામ છે તે ચાઇલ્ડ નોટો મૂકી અને છેતરપિંડી કરવામાં આવતી હતી. અત્યારે આ સમગ્ર કેસની અંદર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 3 ભેજાબાજો કોઈ મોટી છેતરપિંડીની ઘટનાને અંજામ આપે તે પહેલા સારોલી પોલીસે 3ને દબોચી પાડવામાં આવ્યા છે. અમદાવાદના સોલામાંથી નકલી નોટ પકડવાના મુદ્દે ખુલાસો થયો છે. બનાવટી ચલણી નોટ કેસમાં ડીસીપીએ ખુલાસો કર્યો છે. મધ્યપ્રદેશથી બનાવટી નોટ લાવવામાં આવ્યા હતા. જે રીતે ડીસીપીનું નિવેદન છે કે 2 શખ્સ માર્કેટમાં નોટ વટાવતા હતા. ભીડવાળી જગ્યાએ નોટ વટાવવાની ગણતરી થતી હતી ત્યારે પહેલા અમદાવાદમાં આવીને પ્રયોગ કરવાના હતા. દિલ્હીમાં સોના દરની 10,000ની કિંમતની નોટ વટાવી ચૂક્યા છે. 12 દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડમાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાશે. આરોપીમાંથી એક આરોપી જે છે એમનો એક રિશ્તેદાર અહીંયા રહેતો હતો, તો એટલે એમને ઘરે જઈને જમીને આ લોકોની પ્લાનિંગ એવી હતી કે સાંજના ટાઈમમાં શાક માર્કેટ હોય કે ભીડભાડવાળા વિસ્તાર હોય તે વિસ્તારોમાં રાતે ગર્દી વધારે હોય ને અંધારાનું લાભ હોય, તો એટલે લોકોને આઈડેન્ટિફિકેશન ના થાય કે કઈ પ્રકારના નોટ એમની પાસે છે. અને એ નોટની અંદરની જે ઝીણવટભરી વસ્તુઓ છે એ ઘણી વખત નેગ્લેક્ટ થઈ જતી હોય. એ ધ્યાને રાખીને આ લોકોએ ગર્દીવાળા વિસ્તાર ને અમદાવાદ જે મોટો શહેર છે એને ટાર્ગેટ કર્યું. અમે કીધું આપને જે રીતે કે દિલ્હીની અંદર ઓલરેડી સોના દરની ચલણી નોટો લગભગ 10,000 જેને ગણી શકીએ આપણે ટોટલ કિંમત, એ ત્યાં વટાવીને પછી એ લોકોની હિંમત વધી હતી. અમદાવાદમાં અમરેલીના ખેડૂત સાથે કરોડોની ઠગાઈ થઈ છે. ગાર્મેન્ટ અને ટેક્સટાઇલના ધંધામાં રોકાણ કરાવી છેતરપિંડી કરાવી હતી. 20% ભાગીદારી આપવાની લાલચ આપી હતી ત્યારે છેતરપિંડી કરવામાં આવી. ખેડૂતની મિલકત મોર્ગેજ કરીને
14.75 કરોડની લોન લેવામાં આવી હતી. ખેડૂત પાસેથી કોરા લેટર પેડ પર સહીઓ પણ કરાવી દેવામાં આવી હતી. આરોપીએ લોન અંગત ઉપયોગમાં વાપરી હપ્તા જ ભર્યા ન હતા. અનિલ રૂંથલા નામના વેપારી સામે ગુનો દાખલ થયો છે, ત્યારે નવરંગપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શનનો બીજો દિવસ છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એ જામનગરમાં છે. ગઈકાલે જિલ્લા પોલીસના જવાનો સાથે ખાસ બેઠક મળી હતી. જામનગરમાં રેન્જ આઈજીએ પોલીસ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. પોલીસ જવાનોએ વિવિધ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું. એસપી, એએસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જામનગર પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં પરેડમાં પોલીસની તમામ પ્રકારની જે ટર્નઆઉટ છે, ડ્રીલ છે, વોન્ટેડ યુનિટની કામગીરી, ડોગ સ્કોડની કામગીરી, સાથે સાથે પોલીસની રાઇટ ડ્રીલની જે કામગીરી, કોઈપણ પરિસ્થિતિ ખરાબ થાય અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, મોક ડ્રીલની તાલીમ, એનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે. પોલીસ તમામ પ્રકારની ચુનૌતીઓને સામનો કરવા માટે તૈયાર છે. તમામ પ્રકારના જે પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસની માઉન્ટેડ યુનિટ, એમટી, એસઓજી, એલસીબી, આ તમામ પ્રકારની જે કામગીરી સાધનો નિદર્શન કરવામાં આવે છે. મોરબીમાં ફ્રૂટની આડમાં ગાંજાના વેપલાનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી હુસેન ઉર્ફે સબલાનો ટંકારામાં વરઘોડો કાઢ્યો હતો. એસઓજીએ 1.43 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપ્યો હતો. હુસૈન ઉર્ફે સબલાને બાતમીના આધારે ટંકારામાંથી ઝડપાયો હતો. શાક માર્કેટમાં તપાસ કરતા નશાનો કારોબાર પકડાયો હતો. જામનગર પંથકમાં હિટ એન્ડ રનનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કાલાવડ ચોકડી પાસે અકસ્માતમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. પૂરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતના બનાવ સમયે લોકોના ટોળા એકઠા થયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો થતા પોલીસે ભારે કવાયત કરવી પડી હતી. બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ડીસા માર્કેટ યાર્ડ પાસે પોલીસ વાન અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસ વાનમાં બેઠેલ 3 પોલીસ કર્મીઓ ગાડી મૂકીને જ રવાના થયા હતા. અકસ્માતને લઈને ડીસા દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. મોરબીના અમરેલી ગામ નજીક અકસ્માત સર્જાયો છે. સ્વિફ્ટ કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું. પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની ઇજાગ્રસ્ત છે. અકસ્માતમાં બાઇક સવાર કિશનભાઈનું મોત નીપજ્યું હતું. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીમાં માનવ કંકાલ મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કંકાલ રાજસ્થાનના યુવક સંજય મહવઈનું હોવાનો ખુલાસો થયો છે. મૃતક નકલી કિન્નર બની અણિયારી ટોલનાકા પાસે પૈસા ઉઘરાવતો હતો. સુરેન્દ્રનગરના 2 ટ્રક ડ્રાઈવરે મૃતકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી રવિ દેવજી ગાબુ સુરેશ ગોરૈયાની ધરપકડ કરી છે. આરોપીઓએ મૃતક સ્ત્રી વેશમાં હતો ત્યારે ખેતરમાં લઈ જઈ બીભત્સ માંગ કરી હતી. મૃતક સાથે ઝઘડો થતા છરી વડે યુવકની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું. વડોદરાના સવા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી છે. પત્નીના અન્ય સાથે સંબંધની શંકાએ પતિએ હત્યા કરી હતી. આરોપી મનજીત ધિલ્લોને પત્ની પૂર્ણિમાની હત્યા કરી હતી. પૂર્ણિમા સાથે ઘર જમાઈ તરીકે મનજીત રહેતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પૂર્ણિમાની હત્યાનો ખુલાસો થયો છે. રિપોર્ટ બાદ પૂર્ણિમાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા પોલીસને પૂર્ણિમાના પતિ પર શંકા થઈ. મનજીતની તપાસ કરતા મૃતકના દાગીના મળી આવ્યા હતા. પોલીસે મનજીત ધિલ્લોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી. તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું, તો પોતે એવું કીધું હતું કે હું હતું જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બાણું પોતે ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે. એટલે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા. જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગલસૂત્ર છે, વીંટી છે, આ બધું મળી આવેલું છે. રખડતી રંજાડનો કોઈ અંત જ આવતો નહીં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણામાં રખડતા ઢોરનો આતંક ચરમસીમાએ જોવા મળ્યો. પિલાજીગંજ પાસે કિશોરને હવામાં ફંગોળ્યો હતો. કિશોર નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. માથામાં ઈજાને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
વંશ આર્યબંધુ નામનો કિશોર ઈજાગ્રસ્ત થયો. સુધરાઈના પ્રયત્નો ઠેર ઠેરના રખડતી રંજાડ એ બેફામ બની છે. અમરેલીના ગીરકાંઠાના ગામડાઓમાં સિંહોની લટાર જોવા મળી હતી. સાવરકુંડલાના આંબરડી ગામના બજારમાં 4 સિંહો ઘૂસ્યા હતા. શિકારની શોધમાં સિંહોએ ગામમાં ઘૂસીને શિકાર કર્યો હતો. ગામમાં બજારમાં સિંહો શિકાર કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. સોશિયલ મીડિયામાં સિંહોના વિડીયો વાયરલ થયા હતા. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા પંથકમાં તસ્કરો ત્રાટક્યા હતા. જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. 2 રહેણાંક મકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી. કંપનીના હેડ અને પરચેઝ હેડના મકાનમાં ચોરી કરવામાં આવી હતી. દાગીના, વિદેશી ચલણી નોટો સહિત 1.25 લાખની ચોરી કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ચોરી કરનારા તસ્કરોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. અજીત કુમાર ચોબેએ ફરિયાદ નોંધાવી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કે નર્મદા કોલોનીમાં આવેલ 2 બંગલાના તાળા તોડી અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા 7,25,718ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત 9 તારીખથી લગ્ન પ્રસંગ સબબ બહારગામ ગયેલ હોય, અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય. આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એલસીબીનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. માગસર સુદ પૂનમ નિમિત્તે અંબાજીમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. 1.5-2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શકી ચોકથી જે રીતે પોલીસ સ્ટેશન સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આજે રવિવાર અને પૂનમને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો. મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. આડેધડ પાર્કિંગના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો.